સિહોર ગોતમેશ્વર તળાવમાં હજારો ગેલનના પાણીનો વેડફાટ, દીપસંગભાઈ રાઠોડ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। દીપસંગભાઈ રાઠોડ સિહોરની જનતાને અને સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને, કલેક્ટરશ્રીને અને સરકારને મીડિયા દ્વારા જાણ કરું છું કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીનો અને વહીવટી ઘોર બેદરકારીનો આનાથી મોટો નમૂનો એક પણ ન હોઈ શકે કે આ સિહોરનું તળાવ ભગવાને જ્યારે ભરી દીધું ત્યારે નગરપાલિકાની અનાવડત, ભ્રષ્ટાચાર અને લોકો પ્રત્યેની નિષ્ઠાના અભાવે એમણે રીંગો ન નાખી, ઓઇલની કામગીરી ન કરી અને હર વખતે નગરપાલિકાના 40 વર્ષના ઇતિહાસમાં સિહોર નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી હતી। આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી ન કરી અને સિહોરની જનતાને એક એવું મસ્ત મોટું નુકસાન કર્યું છે કે આ તળાવ છે એ સિહોરની જનતાની જીવાદોરી સમાન છે અને એ તળાવનું પાણી અત્યારે જે ભર્યું છે અને જે પાણી નીચેના ભાગમાંથી જાય છે એ કૃત્રિમ નુકસાન કહી શકાય। દરવાજા ખુલીને પાણી જતું હોય તો એ કુદરતી ગણી શકાય, પણ આ કૃત્રિમ નુકસાન નગરપાલિકાના સભાસદોને વહીવટકર્તાઓની અણાવડત અને એમનો ભ્રષ્ટાચાર અને એમની લોકો પ્રત્યેની નિષ્ઠાનો અભાવ અને એમની ઘોર બેદરકારીને ઘોર નિંદ્રાએ આ નુકસાન અત્યારે કર્યું છે અને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સિહોરનું જનતાને 9 માસનું પાણી આ તિરાડોમાંથી નીકળી ગયું છે। આ તિરાડોમાંથી પાણી જાય તો આ બારણા અને આ દરવાજા રાખવાનો કોઈ અર્થ નથી હોતો। આ તળાવ હોય એ તળાવના પ્રી મોન્સૂનની કામગીરી નહીં કરીને લાખો ગેલન પાણી અત્યારે વેડફાઈને નદીમાં અને દરિયામાં જઈ રહ્યું છે એ લોકો જોઈ શકે છે। તો આ ઘોર બેદરકારીને વહીવટ 25 જગ્યા ભારતીય જનતા પાર્ટીને લોકોએ ચૂક્યા, એ રસ્તા ન કરી શક્યા, તો ગટરનું સરખું ન કરી શક્યા, પણ ભગવાને આપેલા પાણીને પણ બચાવી નથી શક્યા। આનો અમને ખેદ છે અને આ અપકૃત્ય અને આ ગેરવહીવટને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ કે લાખો ગેલન એટલે કે સર સુધી પાણી છે અત્યારે, આમ છેક કાગવાડી સુધી છે, આમ સરજીનાના ડુંગર સુધી છે, અત્યારે પાણી આ તળાવમાંથી નીકળે છે, રીંગો નથી નાખી છે અને વરસાદ રહી છે અને ઉપરથી પાણી આવતું બંધ થઈ જતું હોય પણ જમીન લેવલ સુધીનું પાણી ગેરકાયદેસર નદીમાં અને દરિયામાં વયું છે અને લોકોને લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે મહી સુરેશનું પાણી બિલ ભરીને પીવું પડશે એવો આ ગેરકાયદેસર ને કબાડાવાળા વહીવટને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ અને તાકીદની અસરથી ચીફ ઓફિસરથી આ જે તિરાડો છે, આ જે રીંગોનું કામ બાકી છે અને જ્યાં ઓઇલ કરવાનું છે તાકીદની અસરથી કરીને આ પાણીને બચાવે એવી અમારી લોકો માટે લાગણીને માગણી બુલંદ રીતે અમે રજૂ કરીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય સિહોર। મોટો સફળો વહીવટ આવ્યો છે ત્યારે કે તળાવની અંદર આપણે 25-50 હજારનો ખર્ચો કરીને ઓઇલિંગ કરીએ, પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસા પહેલાં અને પછી રીંગું નાખીએ એટલે તળિયુંમાંથી પાણી ન થાય। હવે આપણું તળિયુંમાંથી પાણી થાય એટલે 27 ફૂટે આપણે હરના બાદરમાં પાણી હોય અને આમ મહાદેવપુરામાં હોય અને આમ હાગવડી હોય, હવે એ બધું પાણી ઉલટું પાણી ઓછામાં ઓછું 3 મહિના હાલે 27 ફૂટ। હવે આ રીંગું ન નાખી એટલે બાણાના તળિયા જે આવશે ને સાહેબ, એ તળિયા સુધીનું પાણી હવે લીકેજ દ્વારા નદીમાં જશે એટલે આપણે 24 ફૂટ પાણી થઈ જશે એટલે આપણું ઉપલું પાણી છે ને એ ઓછામાં ઓછું 9 મહિના આવે। હવે અત્યારે સાહેબ આ તંત્રો અને આ બોડીને હું એમ કહું છું કે બોડી જોવા ગઈ હતી કે આપણે પ્રી મોન્સૂનની કામગીરી કરી, હું હતો ત્યાં, મેં કીધું ક્યાં જાવ તો તમે જોવા જઈએ તો પછી આ તંત્ર શું કામ નથી કરતું? તો સાહેબ આમાં મોટો પ્રશ્ન તો એવો છે કેટલાક અસામાજિક તત્વો અને કેટલાક બિલ્ડર લોબીએ આનો કબજો લીધો છે તળાવનો કે ભાઈ મોટું પૂર આવે તો આપણને ક્યાંય નુકસાની ન થાય હોય એટલે પાણી લીકેજ જ રાખવું। તો સાહેબ સિહોર પ્રજાદર્શી રહેતી હોય અને તળાવનો પાણીનો વેડફાટ લાખો પાણીનો નિકાલ જે થાય ને સાહેબ એ તો બહુ ખરાબ। ને પ્રી મોન્સૂનની કામગીરી આપતો અહીંયા નગરપાલિકામાં નવા છો તો અમારી સિહોર નગરપાલિકામાં વર્ષોથી એક રીપો છે કે ચોમાસું આવે પહેલાં રીંગું નખાઈ જાય, ઓઇલિંગ થઈ જાય અને જ્યાં જ્યાં લીકેજ હોય ત્યાં વેલ્ડિંગ થઈ જાય। હવે અત્યારે સાહેબ પાણી જાય છે તમે કેવી રીતે રિપેરિંગ કરી છો? અમારી તો વાત એવી રીંગની વાત છે ને, સમજો મારી પાસે વિષય એવો હતો, રીંગો અને બદલાવનો વિષય ખાલી એટલો હતો કે એ જે દરવાજો છે ને એ જો કદાચ જામ થઈ ગયું હોય તો ખુલે નહીં એટલે એનો ગ્રીસ અને એ કરવાની વાત હતી। આપણે એને જાણકારી બરોબર એને મંજૂરી હોય કે તમે જાઓ પેલા ગ્રીસને બધું કમ કરી નાખો બરોબર,
રિંગ રોડ એનો બહુ વિષય એવો હતો નહીં. સાંભળજો, હું આમાં અહીંયા રૂબરૂ ગયો તો સાઈડ ઉપર, એટલે નહીંતર ખોટો 50,000 વાપરવાની વાત હતી, બરોબર. એટલે કીધું તમે આમાં દરવાજો વિષય કે દરવાજો નહીં ખુલે તો પાળાને નુકસાન થશે. આ એક મુદ્દો મારી પાસે આવ્યો. તો બીજું આપણે જોવું પડે કે દરવાજો ખુલવો જ જોઈએ, બરોબર. પાણીનું લેવલ વધી જાય એટલે ત્યાં ગયા એના બે અમે આ વસ્તુ મુકેશભાઈએ 2 દિવસ એની લીધે થોડું ગ્રીસિંગ એવું કરાવ્યું. પછી આપણે સીધો કે 16 કે 17 તારીખે વરસાદ આવ્યો. વરસાદમાંથી દરવાજા ખુલી ગયા, બરોબર. દરવાજા ખુલે એ કઈ પ્રશ્ન આવ્યો નહીં. હવે વાત જે ઓલી લીકેજ વાળી છે ને, એ લીકેજ કેવું છે કે જે અમુક મતલબ નીચે કાણા પડી ગયા, એના કારણે. બાકી બીજો કઈ અમે રોજ હું લેવલના ફોટા માપું, અત્યારે 27 ફૂટમાં કઈક આટલું ઓછું છે. 27 ફૂટ પાણી ભરેલું છે. એ પાણી થોડું થોડું આવશે ને ત્યાં સુધી રહેશે. હવે મારો પ્રશ્ન છે, હવે આપણે એમાં શું કરવું છે? હું એમ કહું છું કે આપણે જે એની અંદર માની લો અત્યારે પાણી જે જાય છે, બરોબર. તમારો પરિચય? હું દીપસંગ બી રાઠોડ, નગરસેવક શ્રી નગરપાલિકા વોર્ડ નંબર 5, શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને શિહોર નગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર શ્રી ભાવનગર અને નાયબ કલેક્ટર શ્રી અને કલેક્ટરશ્રીને હું મીડિયા દ્વારા જાણ કરું છું કે શિહોર નગરપાલિકાની આ બોડીનો અણઘડ અને ગેરકાયદેસર અને ભ્રષ્ટ રહિત વહીવટથી શિહોરની જીવાદોરી સમૂહ ગોતમેશ્વર તળાવમાં પ્રી મોન્સૂનની કામગીરી ન કરી અને લાખો ગેલન પાણી નદીમાં અને દરિયામાં ચાલ્યું ગયું છે. અને શિહોરની પ્રજા તરસી રહેતી હોય ત્યારે માત્ર એક રીંગો ફિટ કરવાની અને ઓઇલ કરવાનું કામ જે પ્રી મોન્સૂનનું હરેક વર્ષે કરવામાં આવે છે, તો આ નવી બોડી આવી અને એણે વહીવટનો એક મોટો છબડો કર્યો છે કે એણે આ પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, જેથી કરીને તળાવનું પાણી તળિયા સુધીનું, એટલે કે જે 27 ફૂટથી 24 ફૂટ 3 ફૂટ પાણી જે છે એ ઓછામાં ઓછું 6 મહિના શિહોરની પ્રજા પી શકે એટલા પાણીનો વેડફાટ અને બગાડ કર્યો હોય તો આ કોના પાપે અને કોના વાંકે આ શિહોરની પ્રજાને સહન કરવાનો આવે છે, એનો અમે આક્રોશ ઠાલવીએ છીએ. અને અમને એવી પણ માહિતી મળે છે કે કેટલાક અસામાજિક તત્વોના દોરી સંચારથી શિહોર નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે, જેથી કરીને પ્રી મોન્સૂનની કામગીરી ન કરી અને પહેલું જ એવું વર્ષ હશે કે પ્રી મોન્સૂનની કામગીરી ન કરી અને તળાવનું પાણી બેફામ વેડફાટ અત્યારે થઈ રહ્યો છે અને નદીમાં એ પાણી જઈ રહ્યું છે. તો આ જે ગોતમેશ્વર તળાવનું પાણીનો જે બગાડ છે એની યોગ્ય તપાસ સરકારના ઇરિગેશન વિભાગના અધિકારી પાસે કરાવી અને નગરપાલિકાના તંત્રમાં જે કોઈ જવાબદાર હોય એ જવાબદારો સામે તાકીદની અસરથી પગલાં લે અને ફરીવાર આ તળાવનું જે પાણી વેડફાટ થાય છે એને બંધ કરવા તાકીદે યોગ્ય પગલાં નગરપાલિકાના ચીફ ઓફિસર લે એવી અમારી માગણી છે. અને ચીફ ઓફિસર જ્યારે કડક શાસન કરતા હોય ત્યારે આવો મોટો છબડો કેમ રહી ગયો કે તળાવની પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ, એ વેધક સવાલ શિહોરની પ્રજામાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે. અને તાકીદે આ પાણીનો બગાડ અટકાવે અને જે કોઈ આના માટે દોષિત અને જવાબદાર અધિકારી કે કર્મચારી કે પદાધિકારી કે બોડી હોય એના ઉપર લે. કારણ કે આટલી બેદરકારી અને આટલો ઘોર નિંદ્રામાં વહીવટ ચાલ્યો, જેના હિસાબે આ નગરપાલિકા અને શિહોરની જનતાને સોચવું પડ્યું છે. જેથી આવા ભયંકર સબાડા સબબ કમિશનરશ્રીને અમે જાણ કરીએ છીએ કે તમે આ નગરપાલિકાની અણાવડતવાળી અને બેદરકારી ભર્યા વહીવટવાળી બોડીને તાકીદની અસરથી સુપરસીડ કરવી આવશ્યક છે. અન્યથા આવા અનેક સબાડા અને આવા અનેક ભ્રષ્ટયુક્ત વહીવટો થવાની શક્યતાઓ છે, જેના માટે આ બોડી પર યોગ્ય પગલાં લઈને આ બોડીને તાકીદની અસરથી સુપરસીડ કરવી એ શહેર અને ન્યાયના હિતમાં હોય. વંદે માતરમ, ભારત માતા કી જય.